નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા વાહન ચાલકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ હતી। પૂર્વથી પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા હતા અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો હતો। વહેલી સવારે શાળાએ જતા બાળકો તો નોકરીએ જતા લોકો માટે પણ આ વરસાદ જે છે તે વિઘ્નરૂપ સાબિત થયો હતો, પરંતુ છેલ્લા ઘણા દિવસથી જોઈએ તેવો વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં નહોતો જોવા મળતો, ત્યારે વરસાદ પડતાની સાથે લોકોએ રાહતનો અનુભવ પણ કર્યો હતો। આ સાથે જ આવનારા દિવસોમાં આવનારા 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ આવનારા 7 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આમ તો બરાબર ચોમાસું ગુજરાતમાં જામ્યું છે, પરંતુ આગામી 7 દિવસે ગુજરાત માટે ભારે પણ સાબિત થઈ શકે છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો અત્યારે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, વરસાદી માહોલની શરૂઆત અમદાવાદમાં થઈ ગઈ છે, શું વિગતો? બિલકુલ થી ધ્વની કે વહેલી સવારથી કે અમદાવાદ શહેરની અંદર પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ ઉપર હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલ જીએસટીવીની ટીમ શાહીબાગ ખાતે ઉપસ્થિત છે અને આ શાહીબાગ જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે શાહીબાગ વિસ્તારના છે ને તમામ જગ્યાઓ ઉપર કહી શકાય કે અમદાવાદની અંદર હળવો વરસાદ વહેલી સવારથી જોવા મળ્યો છે। બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, તમામ જગ્યાઓ ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર અત્યાર સુધી વરસાદનો માહોલ ખૂબ જ જોવા મળ્યો હતો ને અનેક લોકોને પરેશાની પણ વેઠવાનો વારો આવ્યો હતો। પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે। હાલ અમદાવાદની તેમજ ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરની અંદર તમામ જગ્યાઓ પર હળવા વરસાદથી આંશિક રીતે ઠંડક પણ અનુભવાઈ રહી છે, પરંતુ બીજી બાજુ જે શાળાએ જતા જે બાળકો હોય છે તેમને મૂકવા જવાના સમયે જે વાલીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ધ્વની જી બિલકુલ વિરેન્દ્ર, આગામી 2 દિવસ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને આમ તો ભલે અમદાવાદ એ સ્માર્ટ સિટી, મેગા સિટી કહેવાતું હોય, પરંતુ એક જ વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા હોય છે। તો આ વખતે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી કેટલી કામે લાગશે અથવા તો કેટલી કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ થી ધ્વની કે જે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ તેમજ ગાંધીનગરની જે વાત કરવામાં આવી છે ને વરસાદની અંદર અત્યારે જે હળવો વરસાદ છે ને આગામી 2 દિવસ સુધીમાં જે ભારે વરસાદ પડવાનો છે તેની અંદર તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હતી તે તમામ પ્રકારની કામગીરી ખાડે ગઈ હોય તેવું લાગેલું છે। કારણ કે અગાઉ પણ જ્યારે મેઘરાજાની શરૂઆત હતી ને 2 દિવસની અંદર જ એટલે કે અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશન તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પોકળ સાબિત થઈ હતી। અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે, બોપલ હોય, સેલા હોય, તમામ જગ્યાઓ ઉપર અનેક જગ્યાઓ ઉપર વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીને લઈને તમામ જગ્યાઓ પર પાણી ભરાયા હતા, તેમજ જે સ્થાનિક લોકો હોય છે તેમના દ્વારા પણ અનેક રજૂઆત કરવા હોવા છતાં પણ તેમની જે માંગો હોય, તમામ રોડ રસ્તાની વાતો હોય, તે તમામ પ્રકારની માંગો પૂરી કરવામાં નથી આવી। તેમની રજૂઆતો જે કરવામાં આવી હતી તે તમામ રજૂઆતો જે અરજીઓ હોય તે તમામ ટેબલ ઉપર હોય તેવું લાગ્યું હતું। કારણ કે દર વર્ષની જો વાત કરવામાં આવે ધણી તો દર વર્ષે મેઘરાજાની પધરામણી થતી હોય છે ને તે પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવતી હોય છે। તેની અંદર પણ
ચા નાસ્તા બાદ આ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી તેમના દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ તે ચા નાસ્તા સુધી જ સીમિત હોય તેવું લાગતું હોય છે, કારણ કે અવારનવાર પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર પાણી ભરાતા હોય છે. અંડરપાસોની જો વાત કરવામાં આવે તો દર વર્ષે અંડરપાસોની અંદર પણ પાણી ભરાતા હોય છે, પરંતુ તે પાણીનો નિકાલ થાય તે પ્રકારની કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. અને જે સ્થાનિક લોકો હોય છે તેમની વ્યથા જેસે છે તેથી જોવા મળતી હોય છે. ધ્વની, જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી